શિષ્ય એવો પ્રશ્ન ફરી પણ એવો કર્યો છે કે ब्रह्मा विष्णु शिव इससे अन जीवों के जैसे है क्या ये सब ग्रसती या इनका अन्न रहे हे गुरुजी तो आ पुराणों જે બ્રહ્મા વિષ્ણુને ખરેખર એમને પત્નીઓ સહિત જે વર્ણવા છે તો એ શું આ જીવોની ઘોડે ગ્રસતી હતા કે એનો કોઈ બીજો રહસ્ય છે એ કૃપા કરીને મને સમજાવો કે આ પુરાણો વાળો તો એને કહી દીધું છે કે આ તો ગ્રસતી છે બાળ બચ્ચા વાળા છે ક્યાંક ઘર અડોર જમાવીને બેઠા છે એવું બધું આ તો એમાં સત્ય શું છે? कारण कि पुराणों में ब्रह्मादि को लिखा ग्रसद व्यासादि क्या मतलब है ताही कान कहो गुरुदेवादि तो कारण कि પુરાણોમાં વ્યાસદી આદિ મુનિઓએ પણ એને ખરેખર પુરાણોમાં ગ્રસતી લખ્યા છે તો એનું કારણ શું છે? ગુરુ કહે સાંભળ શિષ્ય ब्रह्मादिकों के ग्रसत का कहूं रहस्य शिष्य तो ही सुन तू कान लगाए के न सब संशय मन खोही એ શિષ્યનું રહસ્ય તને બતાવું છું, સમજાવું છું બરાબર. તારા મનને કાનને સાવધાન રાખીને તું સાંભળે એટલે તારો સંશય નાશ થશે. एक ब्रह्मादि लक्ष्मी द्वितीया અને તૃતીયા પાર્વતી જોય ચતુર્થ માયા જે કહી બ્રહ્મમય વૃત્તિઓ હોય. હે શિષ્ય, એક બ્રાહ્મણી, બીજી લક્ષ્મી અને ત્રીજી પાર્વતી ને ચોથી માયા જે કહી તે બ્રહ્મમય વૃત્તિઓ છે, એ કોઈ સ્ત્રીઓ નથી. इन वृत्तियों के ओर से तृप्ति ब्रह्मानंद राही એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઈશ્વર માયા વશિષ્ઠ ચેતન એ બ્રહ્માનંદ લે છે. બંધનહીન મુક્ત સદાય તો બંધનહીન છે, મુક્ત સદા જીવ કી ગતિ નહીં. એટલે એ જીવ જેવા નથી, જીવ જેવું ગ્રસત એનું નથી. હોટો અહીંયા પત્નીઓ એટલે બ્રહ્માકાર વૃત્તિઓને કીધું છે. यही रसे है ब्रह्मादिकों का ग्रसद का शिष जान. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એવી રીતે જે ખરેખર કીધા છે ઈશ્વરને, એ આ રીતે ગ્રસતી કીધા છે, એ જીવના જેવા નથી. અને પ્રવૃત્તિ વાક્ય હે તાકો સતમતમાન. અને બીજા બધા પ્રવૃત્તિ વાક્ય છે, કાંક ઉભું કરાવવું એવા, તો એને ઉભું કરાયા વાળાને સત ન માનતો. ब्रह्मादिकानो आ रहस्य है. ब्रह्म का ब्रह्मलोक लखा અને विष्णु का लोक वैकोट. ब्रह्मानो ब्रह्मलोक लखा અને विष्णुनो वैकोट અને शिव का कैलाश और इसका अमरलोक है. અને शिवजीનો कैलाश लोक नहीं, ईश्वरનો अमरलोक वैकोट है. પિંડ મધ્ય ઇનકું કહા નેત્ર કંઠ ઉર્વાસ. અને શરીરમાં એને કીધા છે કંઠમાં, નેત્રમાં, હૃદયમાં નેત્ર કંઠ ઉર્વાસ. और મૂર્ધની સો જાનીએ. બીજો મૂર્ધની મસ્તકમાં પ્રકૃતિથી ઉપરનો ભાગ છે તે કહે જે શિરાકાશ, જેને શિરાકાશ કે છે, આ એના લોક અહીં છે. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ હે તો બ્રહ્માંડ કલ્પના વિશે લોક ચતુર્થે જન જ્યાં ઉપાસક કલ્પ હી તહાં હોય તી પાન. અને બ્રહ્માંડમાં જ્યાં સાધક એની કલ્પના કરો એ ઉઠકણે એને પાન થાય છે. આવી છે વીઠ ભણાવો. બ્રહ્માંડ કલ્પના વિશે લોક ચતુરે ગાય. એ ચતુર લોક જે ચાર કીધા છે
બ્રહ્માનો, વિષ્ણુનો, મહેશનો, ઈશ્વરનો. તે બ્રહ્માંડમાં સાધક જ્યાં કલ્પના કરે ત્યાં, જ્યાં ઉપાસક કલ્પ તણા હોય ત્યાં ભાન, જ્યાં એ કલ્પના કરીને એની ઉપાસના કરે છે ત્યાં એની ભાન થાય છે, અનુભવ થાય છે. તો હવે શિષ્યએ કીધું કે જીવ કલ્પના જે કહો कलिपत चारों लोग तो इस कृत सृष्टि का लेख ग्रंथों में फूक. हे गुरुजी, આ પ્રમાણે જો જીવ હોય, જીવની કલ્પના જ્યાં હોય અહીંયા બ્રહ્માંડ વિષ્ણુ જો મળી જતા હોય, એ ચારે લોક તો આ ઈશ્વર સૃષ્ટિ જ ખલાસ ફોકશે છે જ નહીં. ગુરુ કહે છે કે તું સાંભળતો ખરો, સાંભળતો ખરો. जीव कल्पना के विषय इस सहित संसार याते प्रत्यक्ष मान के अनुमान को टार. गुरु કહે છે કે જીવની કલ્પના જ આ 14 લોક છે ને કે બીજું સહેજ ક્યાં કાંઈ. બીજા બધા અનુમાન વાક્ય છે, એ પ્રત્યક્ષ નથી કે છે. હા, अनुमान युक्त वाक्य को नाना वाद विवाद कटाबंधी में सब फंसे प्रत्यक्षता अविवाद. માટે જે અનુમાનાદિ વાક્ય જે છે ને એમાં નાના વાદ વિવાદ છે, બાકી પ્રત્યક્ષ જે છે ને એ અવિવાદ છે. માટે એ સાધક, એ શિષ્ય, તું જે પ્રત્યક્ષ પ્રમાણ છે એને માની, અનુમાનાદિ બરાબર નથી. शिष्य कहे છે કે ईश्वर सहे जगत को जीव कल्पनामय मानो तो बड़ी हानि है अनादि तो न रहाई. शिष्य કહે છે કે ગુરુ હવે બડી હાનિ આવે છે કે જો ઈશ્વરને આ જગતને આપણું બધું કલ્પના માનીએ તો બડી અને હાનિ આવશે, અનાદિ તો પણ રહેશે નહીં. अनादि तो बिना सादिए कहा वेद खिलाफ, तो वेद विरोध बात की तुम्हारी गुरु जी. और प्रत्यक्ष बिन अनुमानादि माने नहीं खिलाफ, એટલે તો કે અનુમાનાદિ માનવું એ બરાબર ઠીક છે. તો ગુરુ કહે છે કે આપણે ભાઈ तुम कहा सो ठीक है, इनते भी कहूं मैं ठीक थे कि तू ठीक कीधું પણ એનાથી હું તને ઠીક કહું. રજુ સર્પવત બ્રહ્મ में जानो सब ही अली. જેમ હાપ સિંદરામાં કોઈ દી હોતો નથી ને એમ તારા સ્વરૂપમાં આ કોઈ દી જગત છે જ નહીં. ब्रह्म में छे निकलिपत छे मात्र. क्या ईश्वर क्या जगत या क्या जीव क्या पूरण. भूत की दृष्टि पिता त्यों चेतन मात्र अपूरण. આ તો બધું પિતાની દૃષ્ટિથી કારણ અને કાર્ય એ બધું જગત છે. ઈશ્વર ને આ જગત ને આ જીવ આ બધું એને પૂરણ માત્ર. બાકી તો જેમ પિતાની દૃષ્ટિથી પુત્ર માની એમ છે, બાકી તો ચેતન તો માત્ર અપૂરણ છે. એમાં કોઈ કોઈ ભાવ નથી, એમાં જીવ પણ નથી, એમાં ઈશ્વર નથી, અહીંયા કોઈ માયા પણ નથી, અહીંયા કોઈ ભાવાભાવ નથી. तो त्यों जीव की दृष्टि से ईश्वर माना जाए, रहित दृष्टि थी राजा जो निज दृष्टि थी नहीं गाय. એ તો ભાઈ જીવની દૃષ્ટિથી ઈશ્વરને મનાય છે કે ઈશ્વર છે, અને રહિત દૃષ્ટિથી જે પબ્લિક રાજાને મોટો માને એવી રીતે રાજા પોતાની રીતે તો માણસ છે, પણ પબ્લિક એને રાજા માને છે. તો જીવ ઈશ્વરનું એવું છે. એમાં કઈ નિજ દૃષ્ટિ શો મનુષ્ય है नहीं राजा नहीं कहलाए. क्यों ईश्वर निज दृष्टि ते सुरती ब्रह्म बदलाय. ते ईश्वर निज निज दृष्टि से ब्रह्म है. जीव अनादि कथन ते अनादि ईश्वर मान. ताते जगत अनादि है ने प्रवाह रूप सुरती गान. આવી રીતે જીવ અનાદિ છે તો ઈશ્વરે અનાદિ છે, જગતે અનાદિ છે, કરવા પ્રવાહથી આ બધું અનાદિ છે. અને પ્રત્યક્ષ બિન અનુમાનાદિ पंच प्राण प्रमाण जे आई प्रत्यक्ष व्यापक पांचों में लिंग ते सीधी है चाही.
એના લિંગથી એની સિદ્ધિ થાય. અને એ પાંચે પ્રમાણ જે બીજા છે એ ક્યારે સાબિત થાય? અનુમાન, ઉપલબંધ, શબ્દ પ્રમાણ આદિ જે પ્રમાણો છે તે પ્રમાણો ક્યારે સાબિત થાય? કે પાંચામાં જયારે પ્રત્યક્ષ પ્રમાણ વ્યાપક હોય ત્યારે ઓલા પાંચ સાબિત કરી શકે છે. એની લિંગ તે ખબર પડે છે. એનો પ્રત્યક્ષ याते प्रत्यक्ष प्रमाण को अंगीकार कर बुद्ध है बुद्धिमान शिष्य मात्र प्रत्यक्ष प्रमाण ने तू अंगीकार करे અને અપનાય. बिना प्रत्यक्ष प्रमाण के होत ना निश्चय शुद्ध. प्रत्यक्ष प्रमाण જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શુદ્ધ નિશ્ચય નહીં, સત્ય નહીં મળે શિષ્ય માટે પ્રત્યક્ષમાં. ઉપાસકો જો ઉપાસક અભિન્ન જે યું ધ્યાન, જે ઉપાસક પોતાના ઈષ્ટને અભિન્ન રહીને જો ઉપાસના કરે છે, જો બ્રહ્મ શિવો વિષ્ણુ શિવ, બ્રહ્મા વિષ્ણુ શિવ પોતાના ઈષ્ટને तो करत उपासन ऐसे जो ध्यान बैठ एकांत अंत बसे उन लोकों में એ તું જાન સીતા. તો જ્યાં બેહીન જ્યાં પોતાની કલ્પના કરે છે એ સાધકો અહીંયા એને ભાન થાય છે અને તેટલો તેમ ત્યાં ઈ બસે છે. તો શિષ્ય કહે છે કે અંત સમય વો ઉપાસક અંતર પિંડ સમાય યા કર ही ब्रह्मांड में बहिर्गमन गुरु राय. એ ક્યાં અંત સમય પછી વસે ઉપાસક જાય છે? કોઈ બહિર્મુખ જાય છે, કોઈ બ્રહ્માંડમાં જાય છે, ક્યાં જાય છે? એ અંતરમાં પિંડમાં સમાઈ જાય છે. બહિર્ગમન બિન માર્ગ યા માર્ગ હોકર જાય, પછી બહિર્ગમન જાય છે, કોઈ માર્ગેથી જાય છે, વગર માર્ગેથી જાય છે. તે કહો માર્ગ કૃપા કર નામ રૂપ સહતાઈ. અને નામ રૂપ સહિત મને સમજાવો ગુરુજી. ગુરુ કહે છે કે બ્રહ્મવેતા ભિન્ન ઉપાસક, જે બ્રહ્મવેતા બીજા જે ઉપાસકો છે બીજી છવાળા, કરહી ગમન બ્રહ્માંડ, એનો બ્રહ્માંડમાંથી પ્રાણા જાય છે. બિન માર્ગ નહીં જા શકે કોઈ સુરતી કર્મકાંડ. કર્મકાંડ સુરતી એમ કહે છે કે બિના માર્ગ જઈ શકતો નથી. તો માર્ગ 3 પ્રકાર કે દક્ષિણાયણ અને ઉત્તરાયણ. એક દક્ષિણાયણ ઉત્તરાયણ એ જવાશે મવાશે તિત્યાયું ભાષે ભગવાન. એમ ગીતા મેં 3 માર્ગ ભગવાને બતાવ્યા છે. દેવયાન પ્રકાશમાં, અરે સૂર્ય સંબંધી, એ સૂર્ય સંબંધી પ્રકાશમાં છે, દેવયાન છે. શશી સંબંધી પિતૃયાન છે, તે શશી સંબંધી છે, ચંદ્રના પ્રકાશ વાળો. કહા અંતમય જાય અને જવાશે મવાશે અંતમય છે, તે યમલોક છે. જવાશે મવાશે કહા સંબંધ, એના જમલોકથી સંબંધ છે જવાશે અને મા ગૌર અંતતા માય એસે કહે નિબંધ શાસ્ત્ર. તો ઉતરે સે કોન કાન ગમન કહે ગ્રંથ, कौन कहा दक्षिणायन सैन किसका जाए सुपन है. તો કોણ કોણના પ્રાણ કોણ કોણ માર્ગેથી જાય છે તે શિષ્ય કહે છે કે કૃપા કરીને મને સમજાવો. ગુરુ કહે છે કે ઉત્તરાયણ સે ઉપાસક કા અને કર્મી દક્ષિણાયણ જવાશે મવાશે માર્ગ સે પાપાચારી જણ. જવાશે મવાશે માર્ગેથી પાપાચારીઓ જાય છે. वह शिष्य प्रश्न કર્યો ઉપાસકો કે પ્રાણ સો કોન દ્વાર સે જાય. ઉપાસક નો પ્રાણ કયા દ્વારેથી જાય છે? કોન દ્વાર છે? કર્મી પાપી કોણ સે જાય? કે કર્મીનો, કર્મકાંડીનો અને પાપીનો, એ ત્રણેયનો કોણ કોણ માર્ગેથી પ્રાણ જાય છે? તો ગુરુ કહે છે ઉપાસકો કે તાલુ સે આંખ સે કર્મી દક્ષ, અને આંખ સે કર્મી કર્મકાંડીઓનો જાય છે. અને ઉપસદ ગુદાદી દ્વાર છે પ્રાણ પાપી કે લક્ષ્ય, નીચલે દ્વારેથી જે પ્રાણ નીકળે છે પાપીના નીકળે છે.
प्राण निकलने को कहिए सो निज पहचान, ऊपर नीचे द्वार से कंथन कहो सुरज्ञान। શિષ્ય કહે છે કે બરાબર આપને જો કહ્યું, હવે ગુરુ કહે છે કે પ્રથમ પરીક્ષા પ્રસીના, દૂજી ગંધ દુર્ગંધ, પછી કોણ કોણ લોકમાં ગયા છે એની બીજી પહેચાન છે. પ્રથમ પરીક્ષા પ્રસીનો, જે દ્વાર ઉપર પ્રસીનો વરે છે અહીંયાથી, અને બીજી ગંધ દુર્ગંધ આવે છે, સુગંધ આવે સારા લોકમાં ગયો ઉપર, તો દુર્ગંધ આવે. ત્રીજી કહે ક્રાંતિ મુનિ, અને મુખની ક્રાંતિ અંત સમય કેવી હોય, અચ્છી બુરી, હારે મંદ, હારી હોય, મોરી હોય, મંદ હોય, એના ઉપરથી પણ પરીક્ષા થઈ શકે છે. શિષ્ય કહે છે કે શરીર શાહ ઉન લોકો મેં ગમન કરત હે પ્રાણ, યા બિન શરીર જાત હે કહો કૃપા હે કી ખાન. કે શરીર વગર જ હું આ પ્રાણ જાય છે, કોઈ શરીરથી હોય જાય છે, કૃપા કરીને કહો. अंतवाहिक तन उनो कैन मार्ग काटन के हे, इस ઈચ્છા સમ મિલત સોન એહી સનાતન ને. શરીર વગર જઈ શકે નહીં, હું અંતર્વાહિક શરીર એને ઈશ્વર ઈચ્છાથી મળે છે, અને એ પાછો એનો ખરેખર કામ પૂરું થઈ જાય ત્યારે એની રીતે એ સનાતનની यम करे हिसाब होय के पुन पलटे सोदे, बाद बसे उन लोको में फल करणी भोगे. પછી યમને ઘરે શરીરનો એનો હિસાબ જે હોય બધો પતી જાય ને, જે જેનું પછી ચાચા પોતાનું જે કરણીનું ફલ છે ઉમાજીને પછી ભોગવે છે. તો શિષ્ય કે યમ ઘર પાપી કા સુના લેખા કર્મ રાય ધર્મ રાય, आप कहा क्यों सर्व का हिसाब तिन के गाय. કે જમરાજા નહીં તો એક જ પાપીનો, તમે તો આ બધા ઉપાસકોનો બધો કર્મીનો બધાનો તમે તો કીધું કે એને બધાને હું જવું પડે. ઉપાસક લોકોમાં એક રૂપથી નીના જેવા ભોગ ભોગવે છે, એને એવું ફળ મળે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના જેવા ભોગવો એવું સ્વરૂપ પણ ઉપાસક તે બને. ઓર સંકલ્પ કૃત્યાદિ, આ જે સ્થિતિ પ્રલય એ કરવું, સર્જન કરવું, વિસર્જન કરવું એ ઉપાસકથી નહોતું છે, એટલો ફરક રહે છે. કરત ઉપાસના ઉપાસક હોવે ઉપાસે તદરૂપ, લટ ભંગરી ભવરી સમતાય તેન કૃતિ બનત કહ્યું ન ભૂ. શિષ્ય કહે છે કે ઉપાસના કરી અને ખરેખર ભમરીની ઈયળની ગોર ઈયળ ભમરી થઈ ગઈ હોય તો પછી એનાથી કેમ ન બની શકે આ ઉત્પત્તિ. ઉપાસક જુદો વ્યવહાર કરે છે, તેવી રીતે ઉપાસયની અભેદ ચિંતન રૂપ ઉપાસના કરવા વાળો ઉપાસય રૂપ જે ઈશ્વર વિગેરે છે તે ઈશ્વર વિગેરેથી જુદો રહેવાથી ઈશ્વરના કાર્ય સૃષ્ટિ ઉત્પત્તિ લય વિગેરે વ્યવહાર નથી કરી શકતો, બાકીનું બધું કરી શકે. ઠીક છે, ચાલો ચાલુ છે. હા, તો જેવી રીતે નદીઓ પોતાના નામ અને રૂપનો ત્યાગ કરીને સમુદ્રમાં વ્યવહારનો સ્નેહ છોડીને એક રૂપ મળી જાય છે તેમ મળી જાય છે.
तो फिर नहीं और नदी के કાન રહે અભાવ, તો ફેર નથી પણ કાંઈ રહેતો નથી. એમ ખરેખર એકરૂપ થઈ જાય, જુદા નથી. તો શિષ્યએ એવી પણ શંકા કરી છે કે જો પરમ મોક્ષ જો હોય તો ખરેખર આ સંસાર એકથી ખલાસ થઈ જશે. परम मोक्ष ते उलट के कहा जीव नहीं आए तो धीरे धीरे जगत को होय अभाव दिखाए. तो आ जगत अभाव थी जैसे जगह भाव के होन ते होय बड़ी हानि, तो बड़ी हानि थी जैसे वेद धर्म लुप्त हो आस्तिक को दुख मान, तो आस्तिक ने दुख थी जैसे वेद धर्म ની હાનિ થઈ જશે એમ જે લોકો છે. હા, તો શિષ્ય કહે છે કે ભાઈ ધર્મની હાનિ થઈ જશે ને આ જગત બધું ખલાસ થઈ જશે જો પરમ મોક્ષ માનવાનું. तो आस्तिक व्यापक समय माने नहीं दुख अंत लुके नहीं जग धर्म सर वेद मान्यो. ये सत्य वेदे मान्यो છે કેમ? હા, તો વેદ ધર્મ નો લોપ નહીં થાય. જગત અનંત છે, સંસાર અનંત શિવ અનંત છે, એની ગણના કરવી મુશ્કેલ છે. ગણના કરવી એ જ મૂર્ખતા છે. માટે મોકો આવ્યો છે તો આપણું કરી લો. આગળ નથી કોઈ ડુંગરમાં અહીંયા પગમાં હળગી હોય ને જુઓ બાપા. હા, તો આ શિષ્ય કબૂલ થયો પછી પૂછે છે કે कैसे दुर्लभ जन्म ये मनुष्य है जग माही, कोई कृपा करके मुझे कहो गुरु तुम चाहे. ये गुरु जी मनुष्य जन्म आ शरीर केम दुर्लभ છે મને કહો. गुरु कैसे तुल्य पुण्य और पाप हमारे निकुलते दुर्लभ करवे કે પાપ ને પુણ્ય ની સમતોલતા થાય એ દુર્લભતા છે. એ ભાગ્ય નો ક્યારે હોય તેવી થઈ જાય છે. ક્યારે આવો ભાગ્ય બન્યો હોય છે. માટે બધું દુર્લભ મનુષ્ય તને શિષ્ય જાણે એ ભેજા શિષ્ય હું કહું શંકરનાથ. ચિંતામણી और કલ્પતરુ કામ ધન. બીજો તો કામ ધન તે લોકમાં હશે કે નહીં હોય કોણ જાણે. આ માનવ શરીર છે ને એ કલ્પ વૃક્ષ છે. આનાથી જે આનાથી ઈચ્છા કરો એ પામી શકો છો. બાપે સમ દુર્લભ યહી મનુજ તન સુરતી બેન. એમ સુરતી નગારાની ટોંચે કે છે કે મનુષ્ય શરીર જેવું કોઈ શરીર નથી. હા, આ શક્તિ પરમાત્મા આ ભેટ આ કૃપા એ ભાગ્ય જ ખરેખર કરે છે તો માનવ શરીર મળે છે. તું આવત કર જીવ કહે કર્મ પુણ્ય યોગપા કરો કૃપા કરશો મુજે છૂટે ગુરુ સંતા કી ક્યારે હું બને કે પાપને પુણ્ય તમે તોલ્ય થઈ જાય. એ ગુરુ કૃપા કરીને કહો તમારો સંતા શું છે. ગુરુ કહે છે કે કિસ કૃપા તે તુલ્ય હો પુણ્ય પાપ જબ ક્રમ. ભાઈ સુની કૃપા થાય ને ત્યારે પાપ ને પુણ્ય સમતોલ થાય છે. તબ માનુષ તન જીવ કો પ્રાપ્ત હોત. આ એ પ્રમાણે જીવને એ માનું શરીર મળે છે. તો શીખે કહે ऐसे मनुष्य जन्म जवन दुर्लभ है गुरुदेव तो असंख्य जीवन किए मिला कहो तन देव. हे गुरु આપના કહેવા અનુસાર મહાન મનુષ્ય શરીરની જો પ્રાપ્તિ દુર્લભ કઠિન છે તો પછી આ અનંત જીવને મનુષ્ય શરીર કેમ મળ્યું છે તેનું તમે મને કારણ સમજાવો. જેવી રીતે વહામાં કહેવા યોગ્ય બાપ રાત બાપ બેટાને જરૂર કહે છે. ગુરુ કહે છે આપે નાની મનક જોન હે માનુષ જગનાહી અને સૃષ્ટિ કથા હે તાપે દુર્લભ થાય. એ શીખે એટલે દુર્લભ છે તો જોજો તો માણસ ઘણા કે છે પણ માણસ છે આપણે રોટલા બનાવીએ ત્યારે મીઠું નાખીએ કેટલું એટલા ત્યાં જગતમાં માણસ બીજા જેવો બીજો લોટ છે એટલા છે. અને મારા શરીર એટલા છે કે આપણે લોટમાં મીઠું નાખીએ માટે શીખે ચિંતા ન કરવા. તો
અંકિતાદિક અલ પ્રથમો અધ્યાય અંત કહે ક્યાં કે એ પકડે માનું સુંદર નહીં પાઠ અને અંત ગીતાનો આ પ્રથમો જે અધ્યાય છે એ જો બરાબર સાંભળેમાં નહીં આતો પકડે વાંચે તો માણસ શરીરનો મર્મ સમજાય કે કેટલો ઉત્તમ છે. એ તીર્થરી અંશ ગીતા એ પ્રથમો અધ્યાય સમાપ્ત. હાલો 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 મહેશ હાલો 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 મહેશ હાલો 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 હાલો. मोक्ष काहिसो कहत हो है कितने प्रकार ताका भिन्न भिन्न रूप फल नाम कहो निर्धार. हे गुरुजी मोक्ष કેટલા પ્રકારનો છે તેનું નામ રૂપ ને ફળ જુદે જુદે રૂપે ભિન્ન ભિન્ન કરીને મને સમજાવો. તો ગુરુ કે છે मूल सहित जग धवन सारु प्राप्ति आनंद मोक्ष दो भांति का कहत सो प्रमावंत्र कोश. हे शिष्य मूળ અજ્ઞાન સહિત આ જગત જે છે તેનો લોપ થઈ જાય, સર્વ બધું બ્રહ્મરૂપે પ્રતીત થાય. એ મોક્ષ બે પ્રકારનો છે. એક આવંત્ર છે ને બીજું પરમ મોક્ષ છે. પરમ મોક્ષ પ્રાપ્ત ભય ફિર ન ધરે અવતાર આવંતર से उलट पुण्य जीव लहे संसार. हे शिष्य પરમ મોક્ષ એક પ્રકારનો છે. તે પ્રાપ્ત થયે વરીના જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. અને જે આવંત્ર છે એ આવંત્રમાં ફરીને સંસાર મળે છે. પરમ મોક્ષ એક ભાંતિ કા आवंतर चवरू सालो के रू स्वामी पपुन सायु जे रू सारू. हे शिष्य परम मोक्ष છે એક પ્રકારનું છે અને આવંત્ર છે એ 4 પ્રકારનો છે. સાલુ કે સ્વામી સાયુજે અને સારું. ब्रह्मा जी के लोक में अजाबल प्रेत करे वास जो जीवता ही मुक्ति सालो के भनन. બ્રહ્માજીના લોકમાં બ્રહ્માજીની આયુ સુધી ત્યાં રહે. બ્રહ્માજીના લોકમાં તો એને સાલુ કે મુક્તિ કહે છે. विष्णु आयु जो वैकुंठ बसे समीप कही मुक्ति सामीप सो सुनकर धर तू चित्त. हे शिष्य विष्णुना लोक वैकुंठમાં બસે વિષ્ણુની સમીપ એ મુક્તિ સમીપ મુક્તિ નામથી ઓળખાય છે. અને એને તો સમજીને તારા ચિત્તમાં સમજી લે, ધરનામ સમજી. तो शिव समान धर रूप को आयु शिव समधार शामिल करे निवास जो मुक्ति सारूप निहार. शिवना જેવું રૂપ ધારણ કરીને શિવલોકમાં રહે તો એને સારૂપ મુક્તિ એ શિષ્ય કહેવામાં આવે છે. અને ઈશ્વરમાં એક રૂપ હો ઇસ આયુ પ્રેત કરે રહે કહે સાયુ જે સિંહ મુક્તિ વેદ અરૂપ સંત. જો માયા વશિષ્ઠ ચેતન ઈશ્વર છે એમાં એક રૂપ થઈને રહે એને સાયુજ્ય મુક્તિ કહે છે વેદ અને સંતો. તો શિષ્ય વરે પ્રશ્ન કરે છે કે અજ વિષ્ણુ શિવ ઈસકી જો આયુ કહો આપ तो समय ईशादी जीव के श्रुति विरुद्ध अलाप.
તો શિષ્ય કહે છે કે બ્રહ્માજી વિષ્ણુ ને શિવજીની ઈશ્વરની જો તમે આયુષ માનશો તો એ જીવ જેવા કહેવાશે અને તો વેદશાસ્ત્ર વિરુદ્ધ તમારો મત થાય છે શિષ્ય કહે છે કેમ જીવન કી નિજ કર્મ તે બની પ્રાબંધ જોય સો ઈશ્વર સંકલ્પ હોતે ઈશાદી કી હોય હે ગુરુજી જીવન કી તો એના પોતાના કર્મથી ખરેખર પ્રાપ્ત બને છે અને ઈશ્વરને સંકલ્પથી બને છે તો ઈશાદીની પ્રાબંધ કોના સંકલ્પથી બને છે માટે તમારો આ મત શાસ્ત્રવેદ વિરુદ્ધ જાય છે ઈશાદી અને ઈશતે આયુ કહે બળદોષ નાના ઈશાદી નહીં માને નાના રોષ પછી એક ઈશ્વર મોટો ને એથી મોટો બીજો ને એમ કહેશો તો એ રોષ આવશે કારણ કે બધા ધર્મવાળા ઈશ્વર એક જ છે એમ માને છે તો આમાં નાના દોષ આવે છે ગુરુ કહે છે અજ વિષ્ણુ શિવ ઈસકી જો આયુ કહી તાત સો સમ નાહી જીવ કે અજભૂત સૃષ્ટિ લખા હે શિષ્ય બરાબર સાંભળીને મનન કર બ્રહ્મા વિષ્ણુ ઈશ્વરની જે આયુષ મેં કહી છે એ અદભૂત છે એ જીવોના જેવી નથી સ્ફૂર્તિ અને અદભૂત કે છે માયામય સાદી તન આયુ માયામય ગાય અનાદિ ઉત્પત્તિહીન તેન સુરતી કહે સો જણાય હે શિષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર એના માયામય શરીર છે માયા અનાદિ છે એટલે એની જીવના જેવી આયુષ નથી એ ઉત્પત્તિ રહિત છે માટે જીવની સાથે એને સરખાડી ન શકાય એ તો અદભુત છે કારણ કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ और ईश्वर એ માયાના કાર્ય છે માયા અનાદિ છે તો એના શરીરે અનાદિ છે તો એને જીવના જેવી કહી શકાય નહીં અદભુત છે ઈશાદી અને ઇસ્તે માને વેદ વિરુદ્ધ તન અનંત और आयु तिह कहे अनंत सु बुद्ध માટે હે શિષ્ય આ અદભુત છે આની અનાદિ છે તો જીવથી જીવમાં એમાં ઘણો તફાવત છે એમ તું માની લે ઈશાદી કરતા પણ કે વરે ઈશાદી કરતા પણ કે સદાય રહિત અભિમાન साथे कर्म बंधे नहीं कर्म जन्म की खान हे शिष्य ईश्वर आदि ब्रह्मा विष्णु जे सदाय कर्तापणाने થી રહિત છે માટે એને કર્મ બંધાતો નથી અને કર્મ જ જન્મની ખાણ છે ઈશાદી અજન્મા સદા જીવ જન્મે અરુ મરે ताते सदस्ता नहीं क्यों तुम धरो संदेह कारण के ब्रह्मा विष्णु महेश ईश्वर आदि એ અજન્મા છે એની ઉત્પત્તિ નથી માટે તો જીવની સરખામણી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરની કરે છે એ બરાબર નથી હરિશિષ્ય પ્રશ્ન કરે છે ઈશ્વરાયુ અનંત તુમ કહાસો માના થી કે ભાઈ ઈશ્વરની અનંત આયુ છે તમે માનો મેં કીધું તમે માનો એ ઠીક છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કી અનંત ગાય અલી જો બ્રહ્મા વિષ્ણુ મહેશની તમે જો અનંત આયુ માનો तो आजादी को की पुराणों में उत्पत्ति प्रलय सु गाय ताही आयु अनंत सो कैसे मानी जाए
ગુરુજી તમે એની અનંત આયુષ કહો છો, પણ પુરાણોમાં વ્યાસ આદિ આચાર્યોને એની ઉત્પત્તિ કીધી છે, પ્રલય કીધો છે, માટે એ બરાબર સમજાતું નથી. તો એની તમે અનંત આયુષ કેમ માનો છો એ સમજાતું નથી. ગુરુ કહે છે માયા સહ એ ઈશ કે કાર્ય આઝાદી ગાન યાતે આયુ અનંત ઇન નહીં કરમ તે જાન. ઓરે એ બધા કરતાપણાથી રહિત છે, એને સમષ્ટિ ભાવ છે, કારણ કે વ્યાષ્ટિ ભાવ છે એ ભ્રાંતિ છે. જીવ ક્યારેય ખરેખર સમષ્ટિથી જુદો નથી, પણ પોતાને વ્યાષ્ટિ માને છે. આ જેની ભ્રાંતિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરને આ ભ્રાંતિ નથી. એને વ્યાષ્ટિ ભાવ નથી, સમષ્ટિ ભાવ છે, કર્તા ભાવ નથી. માટે એ માયાના કાર્ય છે. માયા અનાદિ છે, માયા અનંત છે, એટલે એને અનાદિ કહેવામાં કોઈ આફત દોષ નથી કે વાંધો નથી. तो शिष्य कहे छे कि ब्रह्मादिकों के लोक में बसे उपासकता ही किसी नाम से पुकारिए कहो कृपा कर जाए. हे गुरु, ब्रह्मा विष्णु आदि लोकोમાં જે ઉપાસકો જે વસે છે ત્યાં જઈને ઉપાસના કરીને તેની કેવા નામથી ઓળખે છે, કેવા નામથી સંબોધે છે. कर्मी भगत ज्ञानी पुनः मुक्त नाम से गाय. कर्मी भक्त ज्ञानी અને મુક્ત એમ આ 4 નામ से એને पुकारे છે. ब्रह्मादिकों के लोक में बसेता ही बतलाय. એના આ નામ છે કર્મી, ભક્ત, જ્ઞાની અને મુક્ત. अज विष्णु शिव ईश किसको कहे गुरुदेव. लोक कहाँ पर इनु के नाम कौन कहूं भय. हे गुरु, એ બ્રહ્માજી વિષ્ણુ શિવ ને ઈશ્વર એ કેને કહેવાય છે, કોને કહે છે, કોણ બ્રહ્મા કોણ વિષ્ણુ, એને કેવી રીતે ઓળખવા. એનો લોક, એનો રહેઠાણ એ ક્યાં છે, અને કોણ સાધન જીવ કર બસે તાહી કે લોક. સોય કૃપા કરકે મુझे કહો મિટે મમસો. અને કયા સાધનથી લોકોમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઈશ્વરના લોકમાં કયા સાધનથી સાધકો ત્યાં જઈને વસે છે, તેની પ્રાપ્તિ કરે છે, એ કૃપા કરીને કહો. તો ગુરુ કહે છે સમષ્ટિ રજ તમ સત સહ શુદ્ધ સત સહ ચિત્ત ભાર ताको अज विष्णु और शिव ईश्वर सुरती लखा. हे शिष्य, समस्त रब रजोगुण चेतन जे आभास सहित તેને બ્રહ્માજી નો લોક કહે છે. સતોગુણ વિશિષ્ટ જે ચેતન છે તેને વિષ્ણુ કહે છે, અને તમોગુણ વિશિષ્ટ આભાસ સહિત ચેતનને શિવ કહે છે, અને શુદ્ધ સતોગુણ વશિષ્ઠ આભાસ સહિત ચેતનને ઈશ્વર કહે છે. શ્લોક 153 થી પેલો આધ્યાય પૂરો થાય ત્યાં સુધી. कैसे दुर्लभ मनम जन्मे मानुष है जग माही, सोई कृपा करके मुझे कहो गुरु तुम ताही.
માનવ શરીર છે, માનવ જન્મ છે, એ કેવી રીતે દુર્લભ છે? હે ગુરુએ મને કૃપા કરીને મને સમજાવો કે ભાઈ માનવ શરીરની મહાનતા કેમ વધારે કહેવામાં આવી છે, તેના કયા કારણો છે? તો એ ગુરુ કહે છે કે તુલ્ય પુણ્ય और पापमय कृत दुर्लभ कह वेद ताते दुर्लभ मनुष्य तन શિષ્ય જાને ભેદ. કે એ શિષ્ય એટલે દુર્લભ છે કે પાપ વધી જાય તો મૂઠ જુનિયોમાં પશુ પક્ષી આદિમાં કીટ આદિમાં ખરેખર શરીર મળે છે, અને પાપ પુણ્યનું સમતોલતા જયારે થાય છે ત્યારે માનવ શરીર મળે છે. આવો યુગ ક્યારે બન્યો હશે કે કાંટે કાંટો બરાબર સમતુલતા પાપ પુણ્યની જયારે થાય છે ત્યારે માનવ શરીર મળે છે. આવો યોગ બનવો કઠિન છે, એટલે માનવ શરીર છે તેટલે એની મહાનતા કહેવાય છે. કે આવો યોગ ફેરે ફેરે વારી વારી બને એવું નથી. એટલે છે કે પારસ ચિંતામણી ઓર કલ્પતરુ કામ ધૈન તાકે સમ દુર્લભ યહી મનુજ તન સુરતી બેન. હે શિષ્ય, જેમ પારસમણીની પેઠે, ચિંતામણીની પેઠે, કલ્પવૃક્ષની અથવા તો કામધોની પેઠે આ મનુષ્ય શરીર મહાન છે. ખરેખર તો આ બધા વિશેષણો માનુષ શરીરમાં છે. તો ઉદાહરણો છે, કારણ કે કલ્પતરુ તો દેવલોકમાં ઝાડકું કલ્પના કરેલી છે, પણ ખરેખર હકીકતમાં માનવ શરીર જેવું કોઈ કલ્પવૃક્ષ નથી. આનાથી જે પ્રાપ્ત થાય છે એવું બીજા કોઈથી થઈ શકતો નથી. દેવલોકમાં ખરેખર આટલો અધિકાર નથી. એટલો અધિકાર માનવ શરીરમાં છે, એટલે માનવ શરીર છે એ મહાન છે. એક ક્ષણે એની ધ્યાન રાખવા જેવી છે, એક ક્ષણે એની બગડવી ન જોઈએ, એટલો આ કિંમતી છે. માટે શિષ્ય દુર્લભ એટલે જ કીધો છે કે સ્વતંત્ર છે. માનવ શરીર ખરેખર મળ્યું એટલે ભગવાને એને બધું આપી દીધું, પોતે કાંઈ રાખ્યું નથી. ખરેખર પૂછો અને ભગવાન તો કાંઈ રાખતા હોય તો એને ભગવાન કોઈ કહે નહીં. એ નથી રાખતા કાંઈ, એટલે જ ભગવાન આપણે કહીએ છીએ. તો શિષ્ય વરે પૂછે છે, तुल्य होत कब जीव के न कर्म पुण्य और पाप, कहो कृपा कर सो मुझे छूटे गुरु संताप. हे गुरु, पाप ने पुण्य बे समतोल करे था, ई મને કૃપા કરીને તમે કહો. તો ગુરુ કહે છે, इस कृपा पे तुल्य हो पुण्य पाप जब क्रम, तब मानुष तन जीव कौन प्राप्ति होत आसना. હે શિષ્ય, જયારે ભગવાનની કૃપા થાય છે બહુ ઘણી મહાન, આ ત્યારે ખરેખર ઈશ્વરના સંકલ્પથી પાપ પુણ્ય થાય છે, અને ત્યારે માનવ શરીર મળે છે. તો ફરી શિષ્ય પ્રશ્ન કરે છે, ऐसे मानुष जन्म जो दुर्लभ है गुरुदेव, सो असंख्य जीवन कियो, मिला कहो तन ભેવ. તો ગુરુજી, આ માનવ શરીર કેટલા છે? આયાને બધા આ મળ્યો જયારે માનવ શરીર, તો એને તો આટલાને મળે નહીં ને, એવો દુર્લભ હોય તો તમે કહો છો માટે એમ તો નથી લાગતું. એટલે ગુરુ એનો જવાબ દે કે ભાઈ એમ નથી, તું હજી ગહરાઈથી વિચાર. આટેમાં હી નેમક જું હે માનુષ જગ માહી, अन्य सृष्टि अपार है ताते दुर्लभ आई. हे शिष्य, તું વિચાર કરી જો આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર માણસ છે કેટલા, લોટમાં નિમિત્ત રામરસ નાખી એટલા છે, બીજા જીવો કેટલા અપાર છે કે જેને કોઈ પારે નથી, કલ્પના નહીં કરી શકીએ કેટલા જીવો હશે આ સૃષ્ટિ.
तो हंस गीता जी को अल प्रथमो अध्याय हंस कहे जाके पढ़े मानुष मरम ही पाय। इति श्री हंस गीता ये मानुष जन्म की दुर्लभता तथा मोक्ष प्राप्तता वर्णनमो नाम प्रथमो अध्याय समापत। ओम श्री जय। चौपाई नंबर 14 की हंसगीता आगे 13 पेटिक नंबर 13 उतारवाना। ज्ञानपना व्यवहार व परमार्थिक सुमाही समरूप है आप कयूं ग्रहण त्याग कहो ताही। हे गुरु गए तो વ્યવહારિક અને પરમાર્થિક એક જ હોય છે, છતાં તમે પરમાર્થિક જ્ઞાનને ગ્રહણ કરવો અને વ્યવહારિક જ્ઞાનને ત્યાગ કરવો એમ કેમ કહો છો? એવી શિષ્યએ શંકા કરી ત્યારે ગુરુનો જવાબ આપે છે, ज्ञानपना व्यवहार व परमार्थिक सुमाही समाहियूं हिंदे देखिए ये सु सम कछु नहीं। ये शिष्य गैसो सम नहीं होनते ज्ञान सम नहीं जान। याते ग्रहण त्याग का आशय नहीं कछुआन। हे शिष्य गए વ્યવહારિક અને પરમાર્થિક ગે એક હોઈ ન શકે। કેમ કે વ્યવહારિક જ્ઞાન ગય શું સમ નહીં હોન તે જ્ઞાન સમ કહો ન હોય। તાંકા કર કરુણા ગુરુ કહો ભેદ મમ સોય। તો ગય તો બધો એક જ હોવો જોઈએ, બરાબર નો હોવો જોઈએ કે ભાઈ પરમાર્થિક ગય છે એ જ્ઞાન રૂપ એક જ છે, તો વ્યવહારિક ગય છે એ અલગ અલગ રૂપે છે, અલગ અલગ ગુણો છે। તો પરમાર્થિકમાં તો એક જ ખરેખર સત્ય છે, જે આત્મા છે, જે બ્રહ્મ છે એ જ ગય છે। તો વ્યવહારિકના તો કેટલાય ગય છે અલગ અલગ। માટે એની ગ્રહણ ત્યાગની વાત જે કહેવામાં આવી છે કે વ્યવહારિક જે ગય છે ત્યાગી અને પરમાર્થિક ગય છે એનું ગ્રહણ કર। ગુરુ કહે છે परमार्थिक ज्ञेय ज्ञान को परमार्थिक कहाय, व्यवहारिक ज्ञेय ज्ञान को व्यवहारिक कहिलाय। એટલે પરમાર્થિક જે જ્ઞેય છે એને જ્ઞાન કહે છે અને વ્યવહારિક જ્ઞેય છે એને વ્યવહાર કહેલા છે। નથી વ્યવહાર થાય છે, નથી મોક્ષ નથી। હા હા સમ એક શિષ્ય તો જન પરમાર્થિક જ્ઞેય એક જ છે અને વ્યવહારિક મિથ્યા છે અને તે નાના નાના બહુ છે, ઘણા છે।